વેલકમ ઓનલાઈન પ્લેટફોર્મ એન્જલમાં આપણું સ્વાગત છે. આપણે બાયોલોજીનું ધોરણ 12નું નીટનું ટેસ્ટનું આપણે પેપર સોલ્યુશન કરીશું. તો પહેલો આપણો ક્વેશ્ચન છે 91 નંબરનો ક્વેશ્ચન છે. પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું આપેલ રેખાંકિત નિરૂપણ શું સૂચવે છે? તો ગ્રાફની અંદર જુઓ, ઓપ્શન છે સ્થિર લક્ષણો, વિક્ષેપક લક્ષણો, દિશાસૂચક લક્ષણો અને સ્થિર અને દિશાસૂચક લક્ષણો. તો 91ની અંદર આપણે જો બંનેના એવરેજ લક્ષણો આવતા હોય પીક પોઈન્ટ ઉપર, તો આપણે ગ્રાફ એના સ્થાયી સ્ટેબલ સ્થિર લક્ષણો કહી શકાય. બીજો ગ્રાફ છે આપણી જોડે દિશાવાળું, કે ગ્રાફ કોઈ બદલાઈ જતો હોય એટલે એવરેજથી નીચેના અને એવરેજથી ઉપરના આવતા હોય તો એને આપણે દિશાસૂચક કહીએ છીએ. પણ અહીંયા પીક પોઈન્ટ આવે છે જે એવરેજ લક્ષણો છે એનાથી ઓછા અને એવરેજ લક્ષણો છે એનાથી વધારે આવે છે, એટલે બે ગ્રાફ મળે છે. તો આપણો આન્સર એની અંદર આવશે વિક્ષેપક લક્ષણો, એટલે જવાબ આપણો આવશે બોમ્બે. તો 91ની અંદર જવાબ આપણો થશે વિક્ષેપક લક્ષણો. નેક્સ્ટ આપણે આગળ જઈએ. 92 નંબરનો ક્વેશ્ચન છે. ગીર જંગલમાં 100 સજીવોમાંથી 400 સજીવો પ્રચ્છન્ન છે, તો વિષમયુગ્મી સંતતિની ટકાવારી હાર્ડી વિનબર્ગને આધારે શોધો. તો જુઓ, આની અંદર આપણે હાર્ડી વિનબર્ગનું સૂત્ર છે એ એપ્લાય કરીશું, કે આપણને ખબર છે કે ભાઈ p² + 2pq + q² આપણને ખબર છે. હવે એની અંદર જુઓ, આપણને વિષમયુગ્મી મૂકેલું છે, આપણે આ રીતે કિંમત મૂકવી તો મૂકી શકાય કે 40 પ્રચ્છન્ન છે, એટલે મતલબ પ્રભાવી કેટલા હશે? p આપણા હશે 0.6 હશે, q આપણા થશે 0.4 હશે, બરાબર. તો એની અંદર આપણને પૂછ્યો કયો? તો પૂછેલું છે આપણે વિષમયુગ્મી પૂછેલું હોય, તો વિષમયુગ્મી કયું લેવાનું? આપણે વિષમયુગ્મી આર્યું લઈશું, તો 2.6 × 0.4. તો કેલ્ક્યુલેશન આપણે કરીશું તો 0.48 જેવું થાય, 0.48 થાય. અને એનો ટકાવારી પૂછીએ 100 વડે આપણે ગુણીશું તો એનો જવાબ આવશે 48% આવશે. 100 વડે ગુણતા 100 વડે ગુણીશું તો 0.48% આવશે. એટલે આપણને વિષમયુગ્મી સંતતિની ટકાવારી જવાબ આવશે આપણો 92ની અંદર આવશે ચેન્નઈ. ઓકે, આપણે આગળ જઈએ. 93 નંબરના ક્વેશ્ચનમાં જઈએ. 93 નંબરમાં નીચે પૈકી કયું કાર્ય સદસ્યતાનું ઉદાહરણ છે? કાર્ય સદસ્ય એટલે આપણને ખબર છે, આપણે કેવી રીતે યાદ રાખીશું? કાર્ય સદસ્ય હોય એટલે કાર્ય સરખા હોય અને રચના એની ઉત્પત્તિ હોય એ ભિન્ન હોય. તો એવું ઉદાહરણ આપણે શોધી નાખવાનું. એ છે સકરિયા અને મૂળો છે, બી સકરિયા અને બટાટા છે, બટાટા અને આદુ છે, આદુ અને હળદર છે. તો એની અંદર 93ની અંદર સકરિયા અને બટાટા એટલે કે બોમ્બે આન્સર આવશે, કારણ કે એ કાર્ય બંનેના સરખા છે. જુઓ, સકરિયા ખોરાકનો સંગ્રહ કરશે, બટાટા બી ખોરાકનો સંગ્રહ કરશે, પણ કાર્ય બંનેના સેમ થયા, પણ ઉત્પત્તિ સકરિયા છે એ મૂળમાં ખોરાકનો સંગ્રહ કરે, બટાટા એ પ્રકાંડમાં કરશે. તો બંનેના એ કાર્યો રચના કેવી થઈ? એમની કાર્ય તો સરખા થયા પણ એવું રચના એમની ભિન્ન થઈ. એટલે આપણો આન્સર આવશે 93ની અંદર બોમ્બે. 94 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. હ્યુગો ધ વ્રિન્સે દ્વારા રજૂ કરાયેલ કે વિવિધતા એ વિકૃતિને કારણે હોય છે તે આ છે. તો હ્યુગો ધ વ્રિન્સ નામનો જે વૈજ્ઞાનિક હતો એને કીધું કે વિકૃતિ એ કેવી છે? અસ્તવ્યસ્ત છે અને એકાએક છે, એટલે કે દિશા વગરની છે. તો આપણો આન્સર તે આવશે ચેન્નઈ, કે અસ્તવ્યસ્ત અને દિશા વિહીન છે. 95 નંબરનો પ્રશ્ન. અનુકૂલિત પ્રસરણ પ્રદર્શિત કરતા ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસનું સાચું જૂથ શોધો. તો ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસનું આપણે સાચું જૂથ શોધવાનું છે. તો અહીંયા જુઓ, પહેલું ઓપ્શન છે એ તો લેમુર, કીડીખાવ અને વરુ, આ તો જરાયુજ વાળા છે એટલે એ તો આવશે નહીં. બોમ્બેની અંદર પણ જુઓ, ટાસ્માનિયા વરુ એ છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ, બોમ્બે કટ જરાયુ, માર્સુપિયલસ છછુંદર એ બી ઓસ્ટ્રેલિયન છે. તો બોમ્બે કટના લીધે બોમ્બે બી નહીં આવે જવાબ, જરાયુ છે બોમ્બે કટ વાળો. આપણે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ જ શોધવાના. ત્રીજો છે નેમ્બુટ, ટપકાવાળું, ખસખસ અને ઉડતી ફેલિંજર. તો આ ત્રણે જવાબો છે એ કયા છે આપણને સાચું જૂથ?
તો ચેન્નઈ જવાબ આવશે. ચેન્નઈની અંદર જુઓ નુંબટ, ટપકાળું, ખસખસ, ઉડતી ફેલેન્જર, એ ત્રણે ત્રણ કયા છે? ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસના છે. એટલે આપણો જવાબ આવશે 95ની અંદર ચેન્નઈ. દિલ્હી પણ નહીં આવે. જુઓ છછુંદર છે એ જરાયુજ વાળું છે, ઉડતી ખિસકોલી એ જરાયુજ છે, ટાસ્માનિયા ટાઈગર એ ઓસ્ટ્રેલિયન કેટ એટલે એ બી નહીં આવે. છછુંદર જરાયુજ વાળું છે એટલે એ પણ ઓપ્શન આવશે નહીં. આગળ જઈએ 96ની અંદર સંગત જોડ શોધો. તો એની અંદર એરા બધા આપેલા છે 96ની અંદર. તો 96ની અંદર જુઓ પેલિયોઝોઇક એરા ડેવોનિયન છે, તો મિસોઝોઇક એરા કાર્બોનિફેરસ છે, સિનોઝોઇક એરા જુરાસિક છે, અને એક પણ નહીં. તો અહીંયા જવાબ આવશે આપણો સંગતમાં અમદાવાદ આવશે, કારણ કે પેલિયોઝોઇક એરાની અંદર આ ડેવોનિયન એરા એની અંદર આવે છે. પેલા બંને ખોટા છે. તો જવાબ આપણો આવશે 96ની અંદર અમદાવાદ. 97 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈશું. તો 97માં જુઓ એક જાતિમાં નવજાતનું વજન 2.5 kg છે. 2 થી 5 kg બરાબર. 97% નવજાત પૈકીના સરેરાશ 3 થી 3.3 kg વાળા આવશે. એવરેજ કે છે આપણું મૂલ્ય આનું 3 થી 3.3 kg છે બરાબર. નવજાત બચી જાય છે, આ બચી જાય છે. જ્યારે 99% બાળકો 2 થી 5 kg કે 4.99% બાળકો છે 2 થી 2.5 kg કે 4.5 kg, 4.5 થી 5 kg વાળા બરાબર. ઓકે. વજન ધરાવતા જન્મે છે તેઓ મૃત્યુ પામે છે. તો આ લોકો મૃત્યુ પામે છે, આ લોકો જીવતા રહે છે. તો સરેરાશ જે વજન ધરાવતા જે છે ટોટલ 3 થી 3.5 kg વાળા એ તો શું થાય? બચી જાય છે. અને પેલા સરેરાશથી નીચે 2 થી 0.5 અને સરેરાશથી ઉપર છે 4.5 થી 5 kg, એ સરેરાશથી ઉપરના લક્ષણો, આ બી મરી જાય છે, આ બી મૃત્યુ પામે. તો જીવે જાય રહે કયા? એવરેજ વાળા જીવી જાય છે. તો આપણો ગ્રાફની અંદર ઓપ્શનો હશે ચક્રીય, બીજું છે ડાયરેક્શનલ સિલેક્શન એટલે દિશાકીય, પછી સ્ટેબિલાઇઝિંગ સિલેક્શન અને ભંગાણજનક ડિસ્રપ્ટિવ સિલેક્શન. તો આપણો જવાબ આવશે સ્થિર છે. એવરેજ મૂલ્યો કયાની અંદર આવતા હતા? તો આપણે જાણીએ છીએ કે એવરેજ મૂલ્યો સ્થિરની અંદર આવતા, એટલે જવાબ આવશે આપણો ચેન્નઈ. 98 નંબરનો ક્વેશ્ચન, હાર્ડી વિનબર્ગના સૂત્રમાં વિષમયુગ્મી વ્યક્તિઓનું આવર્તન કેવી રીતે દર્શાવાય છે? તો હાર્ડી વિનબર્ગનું આપણે સૂત્ર આગળ છે જ, આ જુઓ વિષમયુગ્મી વાળું આપણને 2pq વાળું છે, એટલે સીધો જવાબ આવશે pq. તો ચેન્નઈ આવશે 98માં. નેક્સ્ટ આગળ જઈએ 99 નંબરનો પ્રશ્ન જોડકા છે. જનીન સેતુ, જનીન આવૃત્તિ, જનીન પ્રવાહ, જનીન વિચલન. તો આપણે એક એક વસ્તુ જોઈ લઈએ કે જનીન સેતુ છે. તો જુઓ 99 નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર અમદાવાદ જવાબ આવશે. 99 નંબરનો ક્વેશ્ચનની અંદર પહેલું છે જનીન સેતુ. 99 નંબરની અંદર પહેલો નંબર છે એક નંબર છે. જુઓ 99 નંબરની અંદર એક જનીન સેતુ છે. તો જનીન સેતુમાં ક્યુ આવશે? મેન્ડેલિયન વસ્તીમાં હાજર જનીનનો સરવાળો છે જનીન સેતુમાં. પછી 2 નંબર છે જનીન આવૃત્તિ. તો બીજો નંબર છે જનીન આવૃત્તિ, તો વસ્તીમાં રહેલ જનીન પ્રમાણ છે. ત્રીજો નંબર છે જનીન પ્રવાહ. તો જનીન પ્રવાહની અંદર એક વસ્તીના જનીનો બીજી વસ્તીમાં ફેરબદલી, તો જીન પ્રવાહ કહેવાય. એક જગ્યાએ બીજી જગ્યાએ જ્યાં વારંવાર જશે જીન ફ્લો. જનીનિક વિચલન, તો એની અંદર જનીન પ્રમાણમાં તક દ્વારા થતો સંપૂર્ણ ફેરફાર છે. કે કોઈ જગ્યાએ કુદરતી આફતો આવે, વાવાઝોડા આવે, તો એના દ્વારા ત્યાંના જે સજીવો બધા શું થાય? મૃત્યુ પામે. અને થોડાક જ સજીવો જે બચી જાય તો એ જીન ડ્રિફ્ટ જેને કહેવાય, અને એ આગળ જઈને
નવી જાતિમાં એનો ઉદ વિકાસ થાય. તો જવાબ આપણો અમદાવાદ આવશે. 99 નંબરની અંદર આપણો જવાબ અમદાવાદ થશે. ઓકે, આગળ જઈશું. 100 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ. કોઈ એક વસ્તી પ્રમાણે એક્સ જનીનની આવૃત્તિ એમ હોય 80%, વાય જનીનની આવૃત્તિ એન હોય 20% હોય, તો આપણે શોધવાનું છે એક્સ વાય જનીન એટલે વિષમયુગ્મી અને સમયુગ્મી બંને આવૃત્તિઓ શોધવાની છે. તો આપણે એ આવૃત્તિઓ શોધવી હોય તો આપણે એના એ જ સૂત્ર વાપરીશું. કયું? એ જ સેમ ટુ સેમ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. કયો સૂત્રનો? તો p² + 2pq વાળું સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. જુઓ, તો એની અંદર આપણું સૂત્ર છે, સૂત્ર આપણું તો જોઈએ આપણે p² + 2pq + q². આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો m બરાબર 80%, n બરાબર 20%. શોધવાનું આપણે શું? તો xy અને xx. તો xx અને xy શોધવાનું છે. બરાબર. તો x તરીકે આપણે દાખલા તરીકે આ સૂત્રનો આપણે યુઝ કરીશું. તો આપણને ખબર છે કે x તરીકે આપણે 0.8 લઈશું. p બરાબર એટલે એમની આવૃત્તિ આપણે લઈશું p, એનની આવૃત્તિ લઈશું q. બરાબર. તો 0.8 નો વર્ગ વત્તા 2, 0.8 ઇન્ટુ 0.2 વત્તા 0.2 નો વર્ગ. બરાબર. તો આ રીતે આપણે જુઓ 100 નંબરના ક્વેશ્ચનની અંદર આપણે કેલ્ક્યુલેશન કરતા હતા. 100 નંબરનો ક્વેશ્ચન આપણો જેની અંદર આવૃત્તિ આપણે લીધી m બરાબર p. હવે જુઓ 0.8 કરીશું. 0.8 વાળું છે તો આ થશે 0.64. પછી આની કેલ્ક્યુલેશન કરીએ 2, 0.8 અને 0.2 તો વત્તા થશે 0.32 વિષમયુગ્મી વાળું. અને 0.2 નું કરીશું એ y માટે થશે, પણ એ પૂછ્યું નથી. આવી રહ્યું આપણે y વાળું નહીં પૂછ્યું. આ આપણું થશે કયું? x વાળું. આ થશે આપણું xy વાળું. તો એની ટકાવારી કેટલી થશે? આની 100 વડે ગુણતા એની ટકાવારી થશે આની 64. તો x બરાબર 64% અને xx 64% વિષમયુગ્મી 32% હોવું જોઈએ. તો આપણે જવાબ શોધી નાખીશું. તો xy એ આપણા 32% છે. તો આપણો જવાબ થશે દિલ્હીની અંદર જુઓ 32%. પહેલા પૂછેલું xy એટલે આપણે 32% લેવું પડશે, પેલું 64%. એટલે જવાબ આવશે દિલ્હી. તો આપણે એની અંદર જવાબ કરીશું દિલ્હી. આગળ જઈએ 101માં. પ્રાકૃતિક પસંદગીના રેખાંકિત નિરૂપણમાં 2 શિખરોનું નિર્માણ થાય તે ઘટના ખાલી જગ્યા દર્શાવે છે. તો આપણને ખબર છે કે ઘટના કઈ દર્શાવે? 2 ગ્રાફ મળતા હોય આ રીતે, એક એવરેજથી નીચે અને એક એવરેજથી ઓછા લક્ષણોવાળો. તો આપણે ગ્રાફને શું કહીએ? ભંગાણજનક ગ્રાફ કહીએ છીએ. તો એનો આવશે જવાબ દિલ્હી આવશે જવાબ 101ની અંદર. ઓકે, સોરી, એની અંદર 101ની અંદર પ્રાકૃતિક પસંદગી રેખાંકિત નિરૂપણ 2 શિખરો થાય એટલે એની અંદર જવાબ આવશે તમારે અમદાવાદ અને દિલ્હી આવશે, કારણ કે ભંગાણ જ એવું લખેલું છે. તો ભંગાણજનક અને વિક્ષેપક છે, પણ પેલું અધૂરું લખેલું છે. એટલે આપણે અત્યારે હાલ તો બંને આવી શકે. 101માં આવશે વિક્ષેપક. તમારો જવાબ વિક્ષેપક આવશે. બુકમાં વિક્ષેપક આપેલું, પણ ભંગાણજનક લેવું હોય તો લઈ શકાય, પણ એ પૂરું વાક્ય લખેલું નથી. નહીં તો દિલ્હી પણ જવાબથી આવી શકે 101 નંબરની અંદર. ઓકે, આગળ જઈએ આપણે 102 નંબરનો પ્રશ્ન.
ઉદ્વિકાસ દરમિયાન ખાલી જગ્યામાંથી પ્રથમ ઉભયજીવીઓ ઉતરી આવ્યા તો ઓપ્શન સીધા સરીસૃપ, અસ્થિમત્સ્ય, કાસ્તિમત્સ્ય, લોબ ફિન્સ. તો આપણે એની અંદર સીધો જવાબ આવશે ઉભયજીવીઓ ક્યાંથી ઉતરી આવેલા? તો લોબ ફિન્સમાંથી ઉતરી આવેલા. 103 નંબરનો પ્રશ્ન, કુકરબીટાના સૂત્ર અને બોગનવેલના કંટક કયા પ્રકારનો ઉદ્વિકાસ દર્શાવે છે? તો કુકરબીટાના સૂત્રો એટલે કક્ષ કલિકામાંથી બનશે સૂત્ર, અને બોગનવેલના કંટકો એ કક્ષ કલિકામાંથી બનશે. તો આપણે બંનેનું કાર્ય કેવું છે? બંનેનું કાર્ય તો બંનેનું ભિન્ન છે. પેલાનું આરોહણ છે, રક્ષણ છે, એટલે આ રચના સદસ્યમાં લેવા પડે. રચના સદસ્ય કોની સાથે કનેક્ટેડ છે? તો આપણને ખબર છે ભાઈ અપસારી ઉદ્વિકાસ જેને આપણે કહેતા હતા, એટલે જવાબ આવશે અપસારી ઉદ્વિકાસ. તો ઓપ્શન હશે 103માં અપસારી ઉદ્વિકાસ ક્યાં છે? તો સી ઓપ્શનમાં આપેલું છે. તો જવાબ 103માં આપણે લઈશું અપસારી ઉદ્વિકાસ. 104 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા ઉદાહરણો અપસારી ઉદ્વિકાસ દર્શાવે છે? તો અપસારી ઉદ્વિકાસ એટલે રચના સદસ્યવાળા થયા. રચના સરખી પણ કાર્યો ભિન્ન હોય. તો પૃષ્ઠવંશીઓના હૃદય અને મગજ છે. રચના ઉત્પન્ન સરખી રીતે થયેલી છે. મધ્ય ગર્ભસ્તરમાંથી બનેલી રચનાઓ છે, તો પણ કાર્ય બંનેના ભિન્ન છે. પેગ્વિન ડોલ્ફિન ના આવે કાર્ય સદસ્યમાં. સક્રિયાના મૂળ બટાટા નહીં આવે, ઓક્ટોપસ નહીં આવે, સસ્તનની પાંખ નહીં આવે. એટલે જવાબ આવશે અમદાવાદ. 104ની અંદર અમદાવાદ જવાબ હશે. 105 નંબર, મોટી વિકૃતિ માટેનું એક પગલું એટલે? તો એની અંદર જુઓ, મોટી વિકૃતિ કોને કીધેલી? તો આ હ્યુગો ધ વ્રિન્સે કીધેલી કે મોટી વિકૃતિ એક સ્ટેપ, તો સેલ્ટેશન જેને કહેવાય. તો જવાબ આવશે સીધો કે મોટી વિકૃતિ, તો સેલ્ટેશન. તો 105માં બોમ્બે આવશે. 106 નંબરનો જોઈએ આપણે. 6માં જુઓ, 1000 વ્યક્તિઓની વસ્તીમાં 490 કેવા છે? સમજો 400 એમ કયા છે? કેપિટલ એમ કેટલા છે? 490. પછી 420 કેપિટલ સ્મોલ એમ છે. કેપિટલ એમ સ્મોલ એમ છે કેટલા? 420 છે. પછી બાકીની વ્યક્તિઓ સ્મોલ એમ જનીન સ્વરૂપ ધરાવે છે, તો સ્મોલ એમ કેટલા હશે? બરાબર. અહીંયા સ્મોલ એમની આવૃત્તિ શોધવાની છે. સ્મોલ એમની આવૃત્તિ ફ્રીક્વન્સી આપણે શોધવાની છે. તો જુઓ, સીધું આપણે એની ગણતરી કરીએ. 1000 વ્યક્તિઓ છે, એ 1000 વસ્તીઓ, બરાબર. ડાયરેક્ટ આપણે ગણવું હોય તો એમ વાળી વ્યક્તિઓ છે, આની અંદર કેપિટલ એમ સ્મોલ એમ છે 420 છે, મતલબ 50% આના છે. તો એમના કેટલા થશે? 490. સમજો, એ આ રીતે કરીએ આપણે. 420માંથી અડધા કયા છે? કેપિટલ એમ અને સ્મોલ એમ. તો અડધા એના કેટલા થાય? 490 વત્તા અડધા એના થાય 210, બરાબર. તો આ થયા એટલે કેટલા થયા? 400 નો 200, 600 700 થયા ટોટલ. આ 700 થયા. વાળા 700 થયા. એવી રીતે જો સ્મોલ એમ આપણે ગણવા હોય તો સ્મોલ એમ પણ ગણી શકાય. આપણે સ્મોલ એમ પણ આપણે ગણીશું ને. તો દાખલા તરીકે 700 થયા. હવે 1000 દાખલા તરીકે સમજો કે સ્મોલ એમ આપણે ગણીએ. જુઓ, તો સ્મોલ એમ પણ આપણે એની અંદર ગણી શકાય. બાકીના 210 થયા. બાકીના 210 એ બાકીના 210 વત્તા બાકીના કેટલા વધ્યા? 700 ને 910 થયા. તો બીજા બાકીના કેટલા હશે? એ 90 હશે. એટલે વત્તા થયા તમારા કેટલા? સ્મોલ એમ થયા તમારા 300 થાય. સીધું આ રીતે ગણવું હોય તો વાળા થયા, કેપિટલ વાળા 700 ને સ્મોલ એમ વાળા 700 થયા. તો સીધો આપણે રેશિયો ગણીએ તો 1000માંથી કેપિટલ એમ વાળા સમયુગ્મી કયા છે? પ્રભાવી થયા તમારા 1000માંથી થયા 0.7 અને પેલા થાય 0.3 સ્મોલ એમ વાળા. તો આપણે સીધું પ્રશ્ન પૂછેલો છે કે
એમની સ્મોલ એમની એલીલ આવૃત્તિ કઈ તો 0.3 સીધો જવાબ આવી શકે. બરાબર. નેક્સ્ટ આગળ જઈએ. જુઓ નેક્સ્ટ આગળ જઈશું. તુલનાત્મક વિધાનના આધારે અસંગત શોધો. તુલનાત્મક વિધાનના આધારે અસંગત વિધાન શોધો. તો 107 ની અંદર જુઓ બોગનવેલના કંટક કુકરબીટાના પ્રકાંડ સૂત્ર પહેલો ઓપ્શન છે. બીજો ઓપ્શન છે પેગ્વિન અને ડોલ્ફિન ફ્લિપર્સ. ત્રીજો છે માનવીનો હાથ અને ચિત્તાનું અગ્રઉપાંક. બી ઓપ્શન વેલનું મીનપક્ષ અને ચામાચીડિયાની પાંખ. તો આપણને ખબર છે કે બોગનવેલ આ રચના સદસ્યવાળો છે. માનવીનો હાથ ચિત્તાનો એ રચના સદસ્ય, વેલનું મીનપક્ષ ચામાચીડિયાની પાંખ રચના સદસ્ય, કાર્યો ભિન્ન છે. પેગ્વિન અને ડોલ્ફિન્સ એ કેવા છે? એ કાર્ય સદસ્ય છે. કાર્ય બંનેના તરવાના અંગ છે, રચના અલગ છે. તો એ જવાબ આવશે બોમ્બે. 107 બોમ્બે. 108 જોઈએ કેટલા વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન આધુનિક કેટલા વર્ષ દરમિયાન અગાઉ હિમયુગ દરમિયાન આધુનિક હોમોસેપિયન્સ પ્રગટ થયા હતા? તો સીધો જવાબ છે 75,000 થી 10,000 વર્ષ પહેલા એ ઉત્પન્ન થયેલા. તો જવાબ તમારો આવશે દિલ્હી. નિએન્ડરથલ આગળ નેક્સ્ટ 109 નિએન્ડરથલ માનવની મગજની ક્ષમતા. તો 109 મગજની ક્ષમતા એની છે 1400 સીસી. બરાબર. એટલે જવાબ આવશે ચેન્નઈ. 110 નંબરમાં જુઓ એના જેવું ફરીથી ક્વેશ્ચન છે પાછો. 110 નંબરનો પ્રશ્ન. કોઈ એક વસ્તીમાં એમ વૈકલ્પિક કારકની આવૃત્તિ 8 હોય તો વસ્તીમાં સમયુગ્મી પ્રચ્છન્ન કારકની આવૃત્તિ શોધો. તો જુઓ 110 નંબરનો પ્રશ્ન છે. સમયુગ્મી પ્રચ્છન્ન શોધવાનું. તો એમની આવૃત્તિ જુઓ એમ આવૃત્તિ છે એમ છે કેપિટલ 8.8 છે. સમયુગ્મી પ્રચ્છન્નની શોધવાની છે. તો એમની 8 હશે તો પેલાની એમની સ્મોલ એમની કેટલી હશે? સીધી વસ્તુઓ 0.2 હશે. 0.2 હશે. તો આપણે પેલું સૂત્ર લગાવી દેવાનું સમયુગ્મી શોધવાનું. તો આપણે શોધવાનું આ નહીં. તો સીધું સૂત્ર લગાવી દો કે ભાઈ 0.8 નો વર્ગ વત્તા 2 પી એટલે કયા 0.8 0.2 અને સ્મોલ એમની એટલે 0.2 વત્તા. તો આપણે આ કે આ તો શોધવાનું નહીં, આપણને આ પ્રભાવી છે, આ વિષમયુગ્મી છે, આ છે સમયુગ્મી. તો સીધી શું આવશે? સીધો આન્સર આવશે 0.2 નો વર્ગ કરીશું 0.4 થશે. 0.4 થશે અને એને ટકા તો કેટલા આવશે? તો જવાબ આવશે 4%. સીધો આન્સર આવશે. તો 110 આપણે કરીશું બોમ્બે. 111 લોબફિન્સમાંથી પ્રથમ કયા પ્રાણીઓ ઉદ્વિકાસ પામે? લોબફિન્સમાંથી કયા? તો હમણાં એમાંથી ઉભયજીવી સીધા આન્સર 110 ઉભયજીવી અસ્તિત્વમાં આવ્યા. 112 નંબરનો પ્રશ્ન છે. નંબરનો પ્રશ્ન 112 નંબરનો પ્રશ્ન આપણે જોઈ લઈએ. 110 111 112 તો જોડકું આપેલું હોય કોલમ 1 કોલમ 2 જનીન પ્રવાહ આપેલું છે. જુઓ તો એની અંદર 112 ની અંદર પહેલું છે જનીન પ્રવાહ. તો ઓપ્શન એની અંદર અમદાવાદ આવશે. જુઓ પહેલું છે જનીન પ્રવાહ. તો જનીન પ્રવાહ છે. જુઓ જનીન સ્થળાંતર વારંવાર થતું હોય તો આપણે જીન ફ્લો કહેવાય. રાઈટ છે. બોમ્બે બી ભિન્ન જાતિ હોય તો આપણે નવી જાતિના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ મોટો ફેરફાર થાય તો એ બી બરાબર છે, ભિન્ન જાતિ તરીકે અસ્તિત્વમાં આવે. પછી જનીનિક વિચલન. તો ત્રીજું સીમા સમાન ફેરફારો જો તક દ્વારા થાય તો જનીનિક વિચલન એ બી સાચું હોય. અને સ્થાપક અસર DX તો મૂળભૂત વિચલિત વસ્તીમાં સ્થાપક બને. ફાઉન્ડર તો એ જ બનવાના ને. કોઈ વસ્તીમાં તક દ્વારા વાવાઝોડું વંટોળાયું ને બધી વસ્તી મરી ગઈ, જે વધેલા હતા ને એમાંથી નવી જાતિ અસ્તિત્વમાં તો જે વધેલા હતા એ શું થયા? એના ફાઉન્ડર થયા. ને બરાબર છે. આન્સર અમદાવાદ આવશે 112. 13 જોડકામાં જોઈએ સિનોજોઇક, મિસોજોઇક, પેલિયોજોઇક.
તો 113 નંબરની અંદર કોલમની અંદર જુઓ, એમાં બી જવાબ તો તમારે આવશે અમદાવાદ જ આવશે. પહેલું જુઓ, સીનો જોઈ તો પેલો જે ચાર્ટ આપેલો છે, ચાર્ટમાં તમારે જોવું પડશે. દ્વિઅંગી આવૃત બીજધારી છે ઉપર. મિસોજોઈક તો વચ્ચે B3 તો ત્રિઅંગી શંકુધારી વનસ્પતિ સાયકેડસ એ વચ્ચે ગ્રાફમાં આપેલું. અને C1 છે પેલિયોજોઈક C1 તો એ છે બીજમય ત્રિઅંગી આદિ અનાવૃત બીજધારી નીચે આપેલા છે. તો એ જવાબ છે અમદાવાદ આવશે 113માં. 114 નંબર જોઈએ, કોલમ 1 અને કોલમ 2. તો કોલમ 114માં કોલમ 1 અને કોલમ 2 સાથે યોગ્ય રીતે જોડો. તો એની અંદર પહેલું છે આલ્ફ્રેડ વાલેસ, બીજું છે અર્નેસ્ટ હેકલ, ત્રીજું ડાર્વિન, ચોથું થોમસ માલ્થસ, યુગો ધ વ્રિન્સ. બરાબર. તો આપણને ખબર છે 114ની અંદર આપણો આન્સર આવશે અમદાવાદ. ચેક કરી લઈએ આપણે. 114ની અંદર અમદાવાદ. આલ્ફ્રેડ વાલેસ તો પાંચમું, મલય આર્કિગો પેલાગો પર કામ કરેલું, આ ટાપુ પર કામ કરેલું. B4 અર્નેસ્ટ હેકલ તો ગર્ભ વિદ્યાકીય પુરાવા આપેલા, બરાબર છે. C2 તો સી ડાર્વિન તો ડાર્વિને ગેલાપેગોસ ટાપુ ઉપર ગયા હતા, બરાબર છે. થોમસ માલ્થસ D1 તો વસ્તી પરનું કાર્ય કર્યું હતું. અને હ્યુગો ધ વ્રિન્સ તો E3 ઇવનિંગ પ્રાઇમ રોઝ વનસ્પતિ ઉપર એમને કાર્ય કર્યું, વિકૃતિવાદ આપેલો. તો રાઈટ આન્સર છે. 115 નંબર લઈએ. બ્રહ્માંડ લગભગ કેટલા વર્ષ જૂનું છે? તો 20 બિલિયન વર્ષ જૂનું છે. તો 115માં સીધો જ જવાબ આવશે, 20 બિલિયન જૂનું છે. 115. 116માં મિલ્કી વે નામની આકાશગંગાના સૌરમંડળમાં કેટલા વર્ષ પહેલા પૃથ્વીની રચના થઈ હોવાનું માનવામાં આવે છે? તો એમાં આવશે જવાબ આપણો આવશે 4.5 બિલિયન વર્ષ પહેલા મિલ્કી વે. રાઈટ આન્સર આવશે દિલ્હી. 117 નંબર, મલય આર્ગી પેલાગો ક્ષેત્ર પર કયા પ્રકૃતિવિદે કાર્ય કર્યું હતું? તો આલ્ફ્રેડ વાલેસ. 117માં બોમ્બે આવશે, બોમ્બે. 118 અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ નીચે આપેલ પૈકી કયું છે? અનુકૂલિત પ્રસરણ ડાર્વિન ફ્રિન્ચ હતું, ઓસ્ટ્રેલિયન માર્સુપિયસ હતું, મેલાનોઇઝોઇડ એટલે ઔદ્યોગિક મેલોનિઝમ ફૂદાવાળું નથી, એટલે A અને B બંને આવશે. 118માં 118માં દિલ્હી આવશે. 118માં દિલ્હી જવાબ આવશે, દિલ્હી. 119 જોઈ લઈએ. ડાર્વિનના ઉદ્વિકાસના ચાવીરૂપ ખ્યાલો જણાવો. તો એના બે જ હતા ડાર્વિનના ઉદ્વિકાસના ચાવીરૂપ ખ્યાલો. એક છે પ્રાકૃતિક પસંદગી, બરાબર. બીજું છે ભૌગોલિક વિસ્તાર નહીં, શાખાકીય વિતરણ, એટલે A અને C આવશે. જવાબ આવશે આપણે દિલ્હી. 120માં આપ્યો છે ટાયરેનોસોરસ રેક્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો કયો આવશે? 20 ફૂટની ઊંચાઈ, કટાર જેવા દાંત, આ બંને હતું, એટલે A B બંને આવશે. A B એટલે C ચેન્નઈ આવશે. 121માં નિએન્ડરથલ માનવ 1,40,000 વર્ષ પૂર્વે કયા રહેતા હતા? તો ક્યાં રહેતા હતા? પૂર્વ અને મધ્ય એશિયામાં રહેતા હતા. તો બરાબર છે, રાઈટ, પૂર્વ અને મધ્ય એશિયામાં રહેતા હતા. 122માં લેમાર્ક સાથે કયો વાદ સંકળાયેલો છે? તો લેમાર્કે કયો વાદ આપેલો? ઉપાર્જિત લક્ષણોનો વારસો આપેલો. ખ્યાલ આવ્યો? ઉપાર્જિત લક્ષણોને એટલે એની જેની ડોક લાંબી થઈ હોય ધીમે ધીમે પાંદડા ખાઈને, તો એની બી એને આવનાર સંતતિમાં પણ ડોક લાંબી આવે, એને કહેવાય જનરેટ કર્યું કહેવાય, એટલે પેદા કર્યું કહેવાય. તો એ લક્ષણ એના વારસામાં આવશે એવું એ માનતા હતા, પણ પછી એ વાદ અસ્વીકૃત બનેલો હતો. એટલે ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત ચેન્નઈ આવશે 122માં. 123માં કોઈ એક વસ્તીમાં M અને કેપિટલ M અને સ્મોલ m જનીન સમાન સંખ્યામાં હોય, બંને જનીનો કેવા છે? સમાન સંખ્યામાં છે, તો વસ્તીમાં પ્રમાણ જનીન પ્રકાર નીચે પ્રમાણે આવી શકે. તો સીધી વસ્તુ હોય M જનીન સમાન હશે, કેપિટલ M સમાન છે, એટલે ભાઈ 50% છે, સ્મોલ m બી 50%. તો આપણે M બરાબર P લઈએ, M બરાબર P લઈએ
આનો ક્યુ લઈએ તો પેલા સૂત્રમાં આપણે ફરીથી પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર, તો આ સૂત્રની અંદર પોઈન્ટ નો વર્ગ વત્તા 2pq 0.5 ઇન્ટુ 0.5 પ્લસ 2.5, તો આવી રીતે નીકળશે. બરાબર છે. તો એનો આપણે વર્ગ કરતા જઈશું. તો એની અંદર જુઓ આવશે 0.25, આવશે 0.50 અને આવશે 0.25. તો આ ટકાવાળી ગુણતા આપણે ટકા કાઢીએ તો 25%, 50% અને 25%. તો આપણા ઓપ્શન ક્યાં છે જુઓ, એમ આ છે, એમ થયો, આ થયો કેપિટલ એમ સ્મોલ એમ થયો અને આ સ્મોલ એમ થયો. તો આ જવાબ આવશે 25%, 50% અને 25%. તો ઓપ્શન કયું છે એ બોમ્બે આવશે. 123માં બોમ્બે. 24માં જોઈએ ઓપેરાના મત પ્રમાણે નીચે પૈકી એકનો પૃથ્વીના આદિ વાતાવરણમાં અભાવ હતો. તો આદિ વાતાવરણમાં કયું નહોતું? તો બોમ્બે આવશે. ઓક્સિજન નહોતું, રેડિયેશન પ્રકારનું વાતાવરણ હતું, તો બોમ્બે. 125 જોઈએ. 125 નંબર, 125 નંબર જોઈએ. જુઓ 125માં કે છે ઓપેરાના મત પ્રમાણે નીચે પૈકીને પતી ગયું. 125 મુખ્ય મધ્યપ્રદેશમાં કયા ખડક પર ગુફામાં ઐતિહાસિક માનવ દ્વારા તૈયાર કેટલાક ચિત્રો હાલમાં મોજૂદ છે? તો આપણે કહો સહદેવ ખડક, ભીમ બેટકા, સાયસન ખડક, ભીમ લટકતા, ભીષ્મ લખતા. તો ભીમ બેટકા આપણે આવશે. તેની અંદર જવાબ આવશે બોમ્બે. તો 125માં બોમ્બે આવશે. 26 પેગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર સારનું ઉદાહરણ છે. તો 126 છે. જો અનુકૂલિત પ્રસરણ ના ઔદ્યોગિક મેલેરિયમ ના હોય, પ્રાકૃતિક પસંદગી તો કેન્દ્ર અભિસારી આવે, અભિસારી વાળું આવશે 126માં. તો અમદાવાદ જવાબ આવશે. રચના કાર્ય સદસ્ય હોય, કાર્યો સરખા, રચના અલગ છે, એટલા માટે અમદાવાદ આવશે. નીચે પૈકી કયું ઘટક આરડી વિનબર્ગ સમતુલાને અસર કરતા નથી? તો આરડી વિનબર્ગને અસર કરતું ના હોય એવું પરિબળ કયું છે? 5 પરિબળો હતા. જુઓ જનીન પ્રવાહ હતું, જનીન વિચલન હતું, વિકૃતિ હતું, પ્રાકૃતિક પસંદગી હતું, જનીન પુનઃસંયોજન હતું. તો આ નહીં કરે. દિલ્હી જવાબ આવશે. 127માં દિલ્હી. 128માં 128માં જવાબ થશે ચેન્નઈ. ચેક કરી લઈશું. જુઓ પેલો 1C 1S એટલે ડાર્વિન પ્રિન્સિપ અનુકૂલિત પ્રસરણ કહેવાય. રાઈટ. 2R કેન્દ્રાભિસારી 2R. પતંગિયા અને પક્ષીની પાંખ બરાબર છે. કાર્ય સદસ્ય અંગો છે, બંનેનું કાર્ય અલગ છે, રચના ભિન્ન છે. ક્યાં કાર્ય બંનેના સરખા છે? સોરી, કાર્ય બંનેના સરખા છે, ઉડવાનું કામ છે પતંગિયા અને પક્ષીની પાંખનું, પણ રચનાની અલગ છે એટલે કાર્ય સદસ્ય કહેવાય. એટલે કેન્દ્રાભિસારી છે. ત્રીજું અપસારી ઉદ્વિકાસ 3Q એટલે મનુષ્યના વેલના અગ્ર ઉપાંગ બરાબર છે, અપસારીમાં આવશે. માનવ પ્રેરિત વિકાસ તો તૃણનાશકોના અનિયંત્રિત ઉપયોગથી પ્રતિરોધક જાતની પસંદગી થાય, વારંવાર દવા છંટકાવ કરવામાં આવે તો એ સજીવ પછી આગળ નેક્સ્ટ એ રેસિસ્ટન્ટ બની જાય એટલે મરતા નથી. તો 128માં ચેન્નઈ આવશે. 129ની અંદર યુગો ધ પ્રિન્સે ખાલી જગ્યા વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો રજૂ કર્યા. તો ઇવનિંગ પ્રાઇમ રોજ ઉપર એને કાર્ય કર્યું હતું. ઇવનિંગ પ્રાઇમ રોજ બોમ્બે. 130 નંબર જો એક્સ વસ્તીમાં એમ જનીનનું પ્રમાણ 60% હોય અને સ્મોલ એમનું પ્રમાણ 40% હોય તો સંતતિમાં સમયુગ્મી જનીન પ્રકાર આપણે શોધવાનો થાય. જુઓ તો એની અંદર આપણે એના એ જ સૂત્રનો ઉપયોગ કરીશું. વારંવાર આરડી વિનબર્ગનું સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે આપણે. તો એની અંદર આપણને ખબર છે સૂત્રની અંદર જુઓ કિંમત શું આપેલી છે 130 નંબરમાં. 130 તો 130 નંબરમાં બોમ્બે જવાબ આવશે. 130માં બોમ્બે આન્સર આવશે. 130માં બોમ્બે આવશે. જો સૂત્ર પ્રમાણે સમયુગ્મી મૂકવાનું છે. તમારું સૂત્ર પી સ્ક્વેર એટલે 0.4. જુઓ 0.4 છે. જો આપણે ફટાફટ જોઈ લઈએ, એને સૂત્ર પ્રમાણે જોવું હોય તો દેખી લઈએ. જો P
પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર. તો એની અંદર પીની કિંમત આપેલી છે 0.6, તો 0.6 હશે. 0.6નો વર્ગ વત્તા 2.6 અને 0.4 ગુણ્યા વત્તા 0.4નો વર્ગ. આપણે આ નહીં શોધવાનું, આ નહીં શોધવાનું. આપણે પૂછ્યો કયો? સમયુગ્મી. એટલે સંતતિમાં પ્રચ્છન્ન. જો એની અંદર સંતતિમાં સમયુગ્મી જનીન પ્રકાર માટે પૂછ્યું હોય તો એની અંદર પ્રભાવી કે પ્રચ્છન્ન પૂછ્યું નહીં. એટલે કોઈ પણ આન્સર તમે કરી શકશો એની અંદર. તો જુઓ, પ્રચ્છન્ન એમાં લઈશું, બરાબર. તો સમયુગ્મી જો પ્રચ્છન્ન લઈએ તો એની અંદર જવાબ એવું બોમ્બે આવશે, કારણ કે 0.4નો વર્ગ કરીશું 16 થયો, 0.16 અને 16 ટકામાં કન્વર્ટ કરી દો 16% થાય. પણ આ સમયુગ્મી પ્રચ્છન્ન માટે પૂછ્યું હોય તો, પ્રભાવી પૂછ્યું હોય તો અલગ આવી શકે. પ્રભાવી પૂછ્યું હશે તો એ અલગ આવી શકે, બરાબર. પણ આપણે જવાબ કયો આવે છે ત્યાં? અત્યારે હાલ આપણે દિલ્હી જવાબ કર્યો છે, સમયુગ્મી પ્રચ્છન્નનું લઈશું તો જવાબ બોમ્બે થશે, બરાબર છે. ઓકે, આગળ જઈએ. 131 નંબર. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એની અંદર જુઓ, બોમ્બે આવશે. પેંગ્વિનના અને ડોલ્ફિનના ફ્લિપર્સ એ સમમૂલક અંગોની જોડી છે, તો આ નહીં આવે. એ અભિસારીમાં આવશે, એટલે કેન્દ્ર અભિસારીમાં આવે, એ કાર્યદર્શમાં આવશે, એટલે બોમ્બે જવાબ એ સાચો નથી. બાકીના બધા સાચા છે. સમમૂલકતા, સમાન પૂર્વજો દર્શાવે છે. સી છે કાર્યરચના એ કેન્દ્ર અભિસારી ઉદ્વિકાસનું પરિણામ છે. સક્રિય અને બટેટા એ કાર્ય સદસ્યતાનું ઉદાહરણ છે. બધું સાચું, બરાબર. તો બોમ્બે જવાબ આવશે 131માં. 132માં અનુકૂલિત પ્રસરણ ઉદાહરણ નીચે આપેલ પૈકી કયું નથી? તો ડાર્વિન, ફ્રેન્ચ, ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ, મેલેનોઇડ, ફુદા અને એ અને બી બંને છે. તો 132માં જવાબ આપણો આવશે મેલેનોઇડ, ફુદા આવશે, કારણ કે અનુકૂલિત પ્રસરણમાં આવતો નથી, એટલે ચેન્નઈ આવશે. 133 જોઈએ. 133 રચના સદસ ઉદ્દીપક આધારિત જોડ શોધો. 133માં તો એની અંદર 133ની અંદર 133 જોઈએ આપણે. તો 133 નંબર એની અંદર સકરિયાના મૂળનું રૂપાંતર, બટાકામાં પ્રકારનું રૂપાંતર, બીજું છે ઓક્ટોપસની આંખ અને ડોલ્ફિનના ફ્લિપર્સ, સી છે પેંગ્વિનના ફ્લિપર્સ અને પક્ષીની પાંખ, ડી છે બોગનવેલના કંટક અને કોળાનું પ્રકાંડ સૂત્ર. તો જુઓ, એની અંદર જવાબ આવશે આપણો બોગનવેલ વાળો આવશે, દિલ્હી જવાબ આવશે. દિલ્હી એટલા માટે આવશે કે સાચી જોડ શોધવાની છે રચના સદસ. તો બોગનવેલ અને બંનેનું રચના તો કક્ષ કલિકામાંથી જ છે, પણ બંનેના કાર્યો કેવા છે? એકનું રક્ષણ અને એકનું આરોહણ છે, એટલે ભિન્ન છે. એટલા માટે જવાબ દિલ્હી આવશે. 134માં જતા રહીએ. નીચે આપેલ આકૃતિના ડાયનાસોરને ઓળખો. તો આ ડાયનાસોર કયું છે? તો ટ્રાયરેનોસોરસ, એટલે જવાબ આવશે ચેન્નઈ. 134માં ચેન્નઈ. 135માં ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતો નથી. આ વિધાન કોણે કહ્યું હતું? તો આ વિધાન કોને કહ્યું હતું? તો કાર્લ અર્નેસ્ટ વોન બાયરે કીધેલું, એટલે જવાબ દિલ્હી આવશે. 135માં જવાબ દિલ્હી. 136 માલ્ટ એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ખાલી જગ્યા ધરાવે છે, તો 50% ધરાવશે, એટલે જવાબ આવશે એની અંદર અમદાવાદ. 137માં જુઓ, નીચે પૈકીનો કયો ઇમ્યુનો રિસ્પોન્સ કિડની ગ્રાફ્ટના અવિસ્વાર માટે જવાબદાર છે? તો એની અંદર જવાબ આવશે અમદાવાદ. સેલ મીડિયેટેડ ઇમ્યુનો રિસ્પોન્સ, CMI આવશે, બરાબર છે. કિડની માટે આવતું ને,
અંગ પ્રત્યારોપણમાં તો 138 મનુષ્યના શરીરમાં પ્રવેશતા પ્લાઝ્મોડિયમનો ચેપી તબક્કો ખાલી જગ્યા છે તો 138માં આવશે ચેપી તબક્કો આપણો સ્પોરોજોઇડ છે બોમ્બે. 139માં જોડકા જોડવાના છે તો ટાઇફોઇડ, નિમોનિયા, ફિલારિયાસિસ, મેલેરિયા, અહીંયા છે વોકેરિયા, પ્લાઝ્મોડિયમ, સાલ્મોનેલા. તો 139માં આપણે જોઈ લઈએ. હવે જુઓ 139માં ક્રમ આપણે આપેલો નથી. પહેલાની અંદર રાઈટ આન્સરમાં બોમ્બેમાં આપેલું છે એ સુધારી લેવું પડશે. એમાં 3 છે, બીમાં છે 4 છે, સીમાં છે 1 છે અને ડીમાં છે 2. આવી રીતે છે. તો ઓપ્શનની અંદર દાખલા કે રાઈટ આન્સર સીધો મેં મૂકી દીધો છે અહીંયા કે એની અંદર જુઓ, એની અંદર ત્રીજું છે તો એની અંદર ત્રીજું એટલે કયું છે? A3 એટલે ટાઇફોઇડ સાલ્મોનેલા માટે જવાબદાર હોય, સાલ્મોનેલા માટે જવાબદાર હોય. પછી બી છે નિમોનિયા, તો નિમોનિયા માટે ચોથા નંબરનું જુઓ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા હતું અને સ્ટેપ્ટોકોકસ નિમોની, તો એ આવશે. C1 છે તો સી ફિલારિયાસિસ છે તો એના માટે વુકેરિયા આવશે હાથી પગ રોગ માટે. અને ડી મેલેરિયા છે તો D2 એટલે પ્લાઝ્મોડિયમ આવશે. તો સીધો એનો આન્સર આવશે કયો છે? તો એ બોમ્બેમાં મૂકેલું છે, એ કદાચ રહી ગયું છે, બોમ્બે થશે. બરાબર, ઓકે. આગળ 140માં ઉપાર્જિત પ્રતિકારકતા અનુસંધાનમાં ખોટું વિધાન પસંદ કરો. તો 140માં જો બધા વિધાનો સાચા છે, ઉપાર્જિત પ્રતિકારકતા એ જન્મ સમય જ હાજર બિનચોક્કસ નથી, એ જન્મ સમય નહીં પણ જન્મ બાદ એ ડેવલપ થાય છે અને કેવી છે સ્પેસિફિક ચોક્કસ છે, એટલે એ ખોટું હોય. જવાબ સીધો આવશે બોમ્બે. 141 કયા રુધિર કોષોમાં HIV પ્રત્યાઘાન થાય છે અને વાયરસની સંતતિ ઉત્પન્ન કરે છે? તો 141માં કયા કોષો આવશે? તો એ TH મદદ કરતા અને મેક્રો બે જ જગ્યાએ જઈ શકે, કારણ કે CD4 રિસેપ્ટર એ બે જગ્યાએ છે, એટલે TH મદદ કરતા કોષો બોમ્બે જવાબ આવશે. 142માં 142માં પણ જુઓ સૂચિ 1 અને સૂચિ 2 ને જોડો, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. તો એની અંદર બી એવું થયું છે. જુઓ જવાબ એમાં છે, એમાં બી આપણે ડાયરેક્ટ જોઈ લઈએ. એમાં આપેલું છે 1 2 3, પછી બીમાં છે 1, સીમાં છે 2 અને ડીમાં છે 4. તો જવાબ કયો થશે? એ વાળો થશે. એ વાળો ઓપ્શન છે ને A3, ચેક કરી લઈએ આપણે. સામાન્ય શરદી તો A3 રાઇનો વાયરસ હોય. પછી B1 હિમોજોઇન, તો હિમોજોઇનમાં કયું હોય? B1 એટલે પ્લાઝ્મોડિયમ હોય. વિડાલ ટેસ્ટ છે તો C2 ટાઇફોઇડ હોય. એલર્જી તો 4 છે દૂરમાં રહેલ જીવાત, તો એ આવશે જવાબ. આપણો જવાબ આવશે એ. બરાબર છે, ઓકે. પછી 143માં વિધાન 1 અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાંગ છે જ્યાં લસિકા કોષો સહિતના બધા જ રુધિરકોષો ઉત્પન્ન થાય છે. વિધાન બીજું છે અસ્થિમજ્જાને થાઇમસ બી અને ટી લસિકા કોષોના વિકાસ અને પરિપક્વતા માટેનું સૂક્ષ્મ પરિવહન પૂરું પાડે છે. તો 143ની અંદર બંને વિધાનો કેવા છે? સાચા છે, એટલે ચેન્નઈ જવાબ આવશે. ઓકે. 144માં આપણે આગળ જોઈએ. 144 નંબરનો પ્રશ્ન. 44માં બી જોડકા છે જુઓ, કોષાંતરી અંતરાય, દેહધાર્મિક અંતરાય, કોષરસી અંતરાય અને શારીરિક અંતરાય, 4 અંતરાય છે, એમાં બી મિસિંગ છે. 144માં એમાં જુઓ જવાબ સી છે. પહેલામાં છે R છે, બીજામાં P છે, અરે એકમાં R છે, સોરી, એકમાં R છે, બીજામાં P છે, ત્રીજામાં Q છે, ચોથામાં S છે. ચેક કરી લઈએ. જુઓ પહેલામાં R છે તો કોષાંતરી અંતરાય નૈસર્ગિક મારક કોષો કહેવાય, બરાબર. બીજામાં P છે દેહધાર્મિક અંતરાય તો મુખમાંની લાળ રસ, બરાબર. કોષરસી અંતરાય
તો ક્યુ છે ઇન્ટરફેરોન શારીરિક અંતરાય, તો એસ છે શ્વસન માટેનું માર્ગનું શ્લેષ્મ આવરણ. ઓકે, તો ચેન્નઈ જવાબ આવશે. 145માં દૂધ સ્ત્રવણ પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સ્ત્રવતું પીરાશ પડતું કોલોસ્ટ્રમ શાનું ઉદાહરણ છે? તો સીધું વસ્તુ સીધી અને એન્ટીબોડી મળે છે તો એ નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ આવશે, તો બોમ્બે આવશે. 145માં બોમ્બે. તો આગળના જે હતો એની અંદર આપણે જવાબ આવશે, એની અંદર આપણે કરીએ તો ચેન્નઈ, બરાબર. આની અંદર આવશે 145માં બોમ્બે. એનોફિલિસ 146. એનોફિલિસ માદા મચ્છરના શરીરના કયા ભાગમાં પરોપજીવી પ્લાઝ્મોડિયમના જન્યુકોષોનું ફલન અને વિકાસ કરે? તો સીધી વસ્તુ એના આંતરડામાં જ કરશે. 146માં એના આંતરડામાં કરે તો દિલ્હી આવશે. 147 સર્પદંશ જેવા કિસ્સાઓમાં રોગિસ્ટ જે ઇન્જેક્શન આપવામાં આવે છે સર્પદંશ વિરુદ્ધ તૈયાર કરેલ એન્ટીબોડી હોય છે, તો આ પ્રતિકારકતા બી રેડીમેડ હશે, તો નિષ્ક્રિય પ્રતિકારકતા જ હશે, તો બોમ્બે આવશે એ બી. 147માં બોમ્બે. 148માં સંપર્ક નિષેધ કયા કોષોનો ગુણધર્મ છે? તો એ સામાન્ય કોષોનું ગુણધર્મ હોય જેના લીધે કોષ વિભાજનની પ્રક્રિયાને કંટ્રોલ કરી શકે, એટલે અમદાવાદ આવશે. 149ની અંદર સાલ્મોનેલા ટાઇફી દ્વારા સર્જાતા રોગનું નિદાન ખાલી જગ્યા દ્વારા થાય, તો વિડાલ ટેસ્ટ દ્વારા થાય છે, એ આપણને ખબર. બોમ્બે આવશે. 150 નંબર એલર્જીના લક્ષણને ઝડપથી ઘટાડે છે, તો એની અંદર બી એડ્રીનાલિન આવશે, આપણને ખબર છે. એડ્રીનાલિન એન્ટીસ્ટેમાઇન અને કેટલાક સ્ટીરોઇડ આપવામાં આવે એલર્જીને ઘટાડી શકે, એટલે અમદાવાદ આવશે. 151 જુઓ. જ્યારે શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે તેને ખાલી જગ્યા કહે છે. તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે તો એને શું કહેવાય? તો 151ની અંદર જ્યારે શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે તો નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય, તો દિલ્હી જવાબ આવશે એની અંદર બી. તો 151માં જોઈ લઈએ દિલ્હી, તો દિલ્હી જવાબ આવશે એની અંદર બી. 152માં પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં સ્પોરોજોઇટ માનવમાં કયા કયા કોષોમાં અલિંગી પ્રજનન કરશે? તો આપણને ખબર છે યકૃત કોષો અને ડબ આરબીસીની અંદર કરે, તો 152ની અંદર યકૃત કોષો અને આરબીસી. ચેન્નઈમાં જુઓ યકૃત કોષો આરબીસી મળ્યું, તો ચેન્નઈ જવાબ આવશે. 153 નીચે આપેલા પૈકી કયા લક્ષણને આધારે ડોક્ટર એક્સ દર્દીને નિમોનિયા રોગ હોવાનું જણાવશે? તો એના ચિહ્નો બધા આપેલા છે. 153માં જોઈ લો. અતિ તીવ્ર પરિસ્થિતિ હોય તો વાયુકોષ્ઠમાં શ્લેષ્મનો ભરાવો થઈ જાય એટલે ઓક્સિજનની આપલે નહીં થઈ શકે, એટલે હોઠ અને આંગળીઓના નખ ભૂખરાના વાદળી રંગના થઈ જાય છે, એટલે આપણો જવાબ આવશે બોમ્બે. 154 નીચે આપેલા પૈકી કયું જૂથ દ્વિતીય લસિકા અંગોમાં સમાવેશિત છે? દ્વિતીય લસિકા અંગોનું લિસ્ટ આપણે યાદ કરીશું તો આંત્રપુચ્છ હતું, કાંકડા હતું, નાના આંતરડાની પેચીસ એટલે ખંડિકાઓ પણ હતું, તો આપણો જવાબ આવશે કયો? બોમ્બે આવશે. પછી 155 તે મનુષ્યના દાદર માટે જવાબદાર નથી, તો સીધી ફૂગ કઈ છે? એપિડર્મોફાઇટોન, ટ્રાઇકોફાઇટોન, માઇક્રોસ્પોરમ ને બધી ફૂગ છે, તો એન્ટા બાઇસ્ટોલાઇક એ તો પ્રજીવ છે. અમીબિયાસિસ રોગ કરે તો એ તો અલગ છે, તો દિલ્હી આવશે. 156 કબજિયાત, ઉદરમાં દુખાવો, ખેંચાણ, મળમાં અતિશ્લેષ્મ અને રુધિરની ગાંઠો લક્ષણો કયા રોગના જોવા મળે છે જેમાં યાંત્રિક વાહકો કોણ છે? તો યાંત્રિક વાહકો તરીકે અમીબિયાસિસ રોગ જેમાં ઘરમાખી હતી, તો દિલ્હી આવશે. 157 એક એન્ટીબોડી અણુ કેટલા એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ ધરાવે? 157માં તો 2 આવશે. એક એન્ટીબોડી અણુ કેટલા એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ ધરાવે? તો આપણને ખબર છે કે આ વાય શેપ હતો, વાય શેપ. પછી એની અંદર આ હળવી શૃંખલા એવો ને એવો, આ બી વાય શેપ હતો, અહીં બી અહીં ખાંચા હતા એનો વાય શેપ આવી રહ્યો હતો, અને આ નાની ટૂંકી શૃંખલા હતી, તો અહીંયા એન્ટીજન બાઇન્ડિંગ અહીંયા એક થાય સાઇટ, એક અહીંયા આવશે અને એક એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ અહીંયા આવશે, એટલે એક એન્ટીબોડી એની અંદર એક હોય ને એક હોય એટલે 2 આવશે ટોટલ, તો જવાબ આવશે બોમ્બે. 158 નંબરનો કોલોસ્ટ્રોમ એ ખાલી જગ્યા છે, તો કોલોસ્ટ્રોમ એ શું છે? તો 158 નંબરમાં કે આઈજીથી વિપુલ માત્રામાં છે. 158માં કે આઈજીજી હોય કે આઈજીએ હોય એમાં, સોરી, એટલે નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે બોમ્બે આવશે, કે નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે કોલોસ્ટ્રોમમાં આઈજીએ જે હોય. તો 159 કયા વિકલ્પમાં રહેલા સંતોષજનક કામ કરવાનું બંધ કરે?
કયા વિકલ્પમાં રહેલા સંતોષજનક કામ કરવાનું બંધ કરે ત્યારે એકમાત્ર ઉપચાર પ્રત્યારોપણ જ છે? તો જોઈ લઈએ. જુઓ, કયા અંગમાં પેલા ટી લસિકા કોષો કામ કરતા બંધ થઈ જાય તો ચેન્જ કરવું પડે. તો આપણે બોમ્બે જુઓ, આંખ, યકૃત, મૂત્રપિંડ, હૃદય છે જે ટી લસિકા કોષો CMI તંત્ર એમાં વિરોધ કરે તો બોમ્બે આવશે. 160 નીચેના એક વિકલ્પમાં શ્લેષમાં સંકલિત લસિકા પેશી નથી. 3 હતી, પાચનમાં, મૂત્રજન, શ્વસનમાં. તો પરિવહન માર્ગમાં આવે નહીં, બ્લડ સર્ક્યુલેશનમાં નથી. હિમોજોઇન એટલે શું? 161 તો સીધું જોઈ લઈએ આપણે. ચેન્નઈ જો પ્લાઝ્મોડિયમથી અસરગ્રસ્ત કોષોમાંથી મુક્ત થતું વિષ હતું, રક્તકણોનું તોડણ, હિમમાંથી હિમોજોઇન કરે, ગ્લોબિનનો ખોરાક તરીકે ઉપયોગ કરે. તો ચેન્નઈ આવશે. 162 નીચે આપેલ પૈકી કઈ એક ગ્રંથિ જન્મ સમયે મોટા કદની હોય છે પરંતુ વય વધવાની સાથે ઘટતી જાય? તો થાઇમસ ગ્રંથિ હતું, તો ચેન્નઈ આવશે. 163 ચિકનગુનિયા રોગ કોના દ્વારા વહન પામે છે? તો 163 એડિસ મચ્છર દ્વારા વહન પામશે ને. તો 163માં એડિસ ઇજિપ્ત મચ્છર, બોમ્બે આવશે. 164 એક વ્યક્તિના પશ્ચોપંગની લસિકા વાહિનીઓમાં દીર્ઘકાલીન સોજો અને જનનાંગોમાં વિકૃતિ સર્જાય છે તો તે વ્યક્તિમાં કયો રોગ હશે? તો કયો રોગ હોય વ્યક્તિની અંદર? ફિલારિયાસિસ હશે, હાથી પગો કહેવાય. 164માં બોમ્બે. 165માં મેલેરિયામાં રક્તકણ ફાટવાથી કયો વિષાકતન પદાર્થ મુક્ત થાય છે? તો હિમોજોઇન પદાર્થ મુક્ત થાય એટલે ચેન્નઈ આવશે. 166 નંબર. તો શારીરિક અંતરાય, દેહધાર્મિક અંતરાય, કોષાંતરીય અંતરાય, કોષાંતરીય અંતરાય અને કોષરસીય અંતરાય. તો કોષરસીય અંતરાય છે, સોરી એમાં મિસ્ટેક થયેલી છે. તો એની અંદર જવાબ છે ચેન્નઈ. જવાબ છે. પહેલું છે, પહેલાની અંદર આર આવશે, ત્વચા શારીરિક અંતરાય છે. બીજું 2S છે, 2S દેહધાર્મિક અંતરાય છે એટલે અશ્રુ આવશે. કોષાંતરીય, ત્રીજું એકચ્યુઅલી કોષાંતરીય અને ચોથું કોષરસીય, પણ ભૂલ થઈ છે. કોષાંતરીય અંતરાય તો 3P આવશે, શ્વેતકણ કોષાંતરીયમાં, અને કોષરસીય તો એ Q આવશે, ઇન્ટરફેરોન આવશે ચોથામાં. એટલે મિસ્ટેક છે એમાં, કોષાંતરીય છે ને પછી કોષરસીય છે. બરાબર, તો જવાબ આવશે ચેન્નઈ. ગેમ્બુસિયા માછલીનો ઉપયોગ ખાલી જગ્યા તો મચ્છરોને ખાય છે, મચ્છરોના ડીમડે ખાય, મચ્છરના ઈંડાને ખાય, એક પણ નહીં, મચ્છરોના ડીમડે ખાય. બોમ્બે આવશે. 167માં બોમ્બે. 168 તો ઉપાર્જિત પ્રતિકારકતાની લાક્ષણિકતા કઈ છે? તો ઉપાર્જિત પ્રતિકારકતાની 3 બધી લાક્ષણિકતાઓ છે. તો ઉપરોક્ત બધા જ આવશે. દિલ્હી આવશે. 169 તો પ્રતિકારકતામાં ઇન્ટરફેરન કોનો ભાગ છે? તો કોષરસી અંતરાયનો એ ભાગ છે. તો જવાબ આવશે દિલ્હી. CMI નું પૂરું નામ તો સેલ મીડિયેટેડ તો એમાં બી જુઓ બોમ્બે જવાબ આવશે. સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી આવશે. બરાબર, તો 170માં બી બોમ્બે જવાબ આવશે. 170માં બોમ્બે આવશે. 171માં ડાયએસિટાઇલનું સામાન્ય નામ શું છે? તો એનું નામ છે સ્મેક. ડાયએસિટાઇલ એટલે હેરોઇન જેને કહેવાય, સ્મેક કહેવાય એટલે અમદાવાદ આવશે. 172માં મોર્ફિનના એસિટાઇલેશનથી શું મેળવવામાં આવે? તો એનું એસિટાઇલેશન થાય એટલે દિલ્હી મળે, એટલે હેરોઇન મળે. 173 નંબર જોઈએ. રુધિર પરિવહનની શોધ નીચે પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો આપણને ખબર છે વિલિયમ હાર્વે કરી હતી. વિલિયમ હાર્વે કરી હતી. એમાં 174 નંબરનો પ્રશ્ન છે. 174 નંબરનો પ્રશ્ન જુઓ. તો એક દર્દીને તપાસતા નીચે પ્રમાણે ચિહ્નો દેખાય છે. નંબર 1 આપેલું છે, એ બી મિસ્ટેક છે. નંબર 1 પશ્વ ઉપાંગોની લસિકાઓમાં દીર્ઘકાલીન સોજો જોવા મળે છે. બીજું છે જનન અંગો પણ રોગથી પ્રભાવિત થયેલા દેખાય છે. તો ડૉક્ટર કયા રોગનું નિદાન કરશે? તો બી જોઈ લઈએ. બોમ્બેની અંદર ફિલારિયાસિસ, તો બોમ્બે આવશે.
હાથી પગાના લક્ષણો છે તો બોમ્બે આવશે 175માં જોઈ લઈએ. પ્લાઝ્મોડિયમ સ્પોરોજોઇડ સ્વરૂપે માનવ શરીરમાં પ્રવેશ બાદ હિમોજોઇન ક્યારે મુક્ત થાય છે તો પરોપજીવી રક્તકણમાં અલિંગી પ્રજનન કરે છે અને આરબીસીને તોડે છે ત્યારે. તો બોમ્બે જવાબ આવશે એની અંદર 175માં. 176 જોઈ લઈએ. એલર્જી થવાનું કારણ માસ્ટકોષોમાંથી સ્ત્રવતા કયા રસાયણો છે તો 176 નંબર. તો 176માં હિસ્ટેમાઇન અને સેરોટોનિન આવશે. 177 નંબર. આપેલ આકૃતિમાં એક્સ વાય અને ઝેડને આપણે ઓળખવાના છે તો એની અંદર 177માં આપણો જવાબ છે દિલ્હી આવશે. જુઓ એમાં એક્સ છે એન્ટીજન બાઇન્ડિંગ સાઇડ, પછી વાય છે ભારે શૃંખલા અને પેલી હળવી શૃંખલા એટલે દિલ્હી આવશે. 178 નંબર. મેરી મેલનનું ઉપનામ શું છે તો મેરી મેલનનું ઉપનામ આપણને ખબર છે ટાઇફોઇડ મેરી. તો ટાઇફોઇડ મેરી નામ આપેલું 178માં અમદાવાદ આવશે. 179માં પ્લાઝ્મોડિયમની કઈ જાત દ્વારા ફેલાવો મેલેરિયા સૌથી ગંભીર અને ઘાતક છે તો પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ છે, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરિયા આપેલ તમામ બરાબર. તો પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ આવશે. બોમ્બે આવશે બરાબર છે. 179માં એમાં બી મિસ્ટેક છે. 180માં પ્રજીવ એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા મનુષ્યના શરીરમાં કયા ભાગમાં જોવા મળે છે તો એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા મોટા આંતરડામાં જોવા મળતું એટલે જવાબ આવશે દિલ્હી. તો આપણે અહીંયા સોલ્યુશન આપણે પૂરું કરીએ છીએ અને થેન્ક યુ.